કે જેમાં આપણે નિત્ય જે પાઠ કરીએ છીએ, સર્વોત્તમ સ્તોત્ર, મધુરાષ્ટકમ, ગિરાધરાષ્ટકમ, આ બધા પાઠ તો એવા છે કે વૈષ્ણવ પોતે નિત્ય ઘરમાં કરતા હોય છે. નિત્ય વૈષ્ણવ સર્વોત્તમ કરે, નિત્ય વૈષ્ણવ યમનાષ્ટક કરે. તો આપણે જે નિત્ય યમનાષ્ટક કરીએ છીએ, તો એ યમનાષ્ટકનો શું અર્થ છે? શ્રી મહાપ્રભુજી એ સમયે યમનાષ્ટકમાં યમુનાજીનું વર્ણન શું કરી રહ્યા છે? જ્યારે આપણે મધુરાષ્ટકમનું પાઠ કરીએ તો જે માધુર્યનું સ્વરૂપ છે, એ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના માધુર્યના સ્વરૂપનું શું વર્ણન કરી રહ્યા છે? જ્યારે ગિરાધરાષ્ટકમનું વાંચન કરીએ, ગિરાધરાષ્ટકમના પાઠ કરીએ, તો એ પાઠ સમયે શ્રી મહાપ્રભુજી ગિરિરાજજીની એવી તો કઈ લીલા સમજાવી રહ્યા છે. ગિરિરાજજીએ ઠાકોરજીની સેવામાં, ઠાકોરજીના લીલામાં એવા તો કયા કયા પ્રસંગો થયા, એ આ 3 દિવસ આપણે શ્રી ગિરિરાજજીના ગુણગાન, શ્રી ઠાકોરજીના ગુણગાન, શ્રી યમુનાજીના ગુણગાન, આ ત્રણેય સ્તોત્રના આધાર પર કરીશું. જો ઘણી વખત આપણને આપણા વડીલો કે તમે આ પાઠ કરો, તમે યમુનાષ્ટક કરો, તમે સર્વોત્તમ કરો, તમે ગિરાધરાષ્ટકમ કરો, આપણને આપણા વડીલોએ કહ્યું એટલે આપણે કરતા થઈ ગયા. આપણે બહુ પૂછીએ નહીં કેમ કરવું, કેવી રીતે કરવું, પણ વડીલોએ કહ્યું એટલે આપણે બધામાં એટલા સંસ્કાર કે મોટા ઓકે એટલે આપણે કરવાનું, એટલે આપણે કરતા થઈ ગયા. પણ એ જે પાઠ કરી રહ્યા છે, એ જે શબ્દો આપણે બોલી રહ્યા છીએ, એનું અર્થ શું છે? જ્યાર સુધી એનું મહત્વ આપણને ખ્યાલ ન આવે, જ્યાર સુધી એ મહત્વ આપણે સમજી ના શકીએ, ત્યાર સુધી એનો સાચો આનંદ પણ આપણે લઈ શકીએ નહીં. એક વસ્તુ સમજીએ કે આ ત્રણેય અષ્ટકમ, જો પુષ્ટિ ભક્તિ માર્ગમાં તો ઘણા બધા અષ્ટકમો છે, પણ શ્રી મુખ્ય જે 3 અષ્ટકમો હોય એ યમુનાષ્ટક, મધુરાષ્ટકમ અને ગિરિરાધરાષ્ટકમ, આ 3 અષ્ટકમ એ સૌથી મુખ્ય છે. અને આને અષ્ટકમ કેમ કહેવાય? તો સંસ્કૃત સાહિત્યમાં એક એવું સાહિત્ય છે કે જે પણ સ્તોત્રના 8 શ્લોક હોય, જે પણ સ્તોત્રમાં 8 શ્લોક આવે, એ શ્લોકને અષ્ટકમ કહેવાય. ગિરિરાધરાષ્ટકમમાં 8 શ્લોક, મધુરાષ્ટકમમાં 8 શ્લોક, યમુનાષ્ટકમાં પણ 8 શ્લોક, અને 9મો શ્લોક એ યમુનાષ્ટકનું ફલ છે. અને એક વસ્તુ જોઈએ તો આ ત્રણેય જે ગ્રંથ છે, ત્રણેય સ્તોત્ર છે, એ એટલા વિશાળ છે, એટલા ભવ્ય અને એટલા ગૂઢ છે કે એક સ્તોત્રમાં 3 દિવસ 4 દિવસ પણ આપણને ઓછા પડે. એટલા ભવ્ય ગ્રંથ છે, એટલા મોટા સ્તોત્ર છે. જો બહુ સરસ એક પ્રસંગ શ્રવણ કરાવું કે એક વખત એક રાજા હતો, અને એ રાજા પાસે એક બહુ દૂર ગામમાંથી એક વ્યક્તિ આવ્યો, એક વેપારી આવ્યો, અને વેપારી પોતાની અલગ અલગ વસ્તુ ત્યાં વેચવા આવ્યો હતો. રાજાના મહેલમાં ગયો, રાજ દરબારમાં ગયો, રાજાને કહ્યું કે રાજાજી, આપના માટે 3 મૂર્તિ એવી લઈને આવ્યો છું કે એ જોઈને આપને બહુ આનંદ થશે. રાજાએ 3 મૂર્તિ જોઈ, રાજાને બહુ જ ગમી. પૂછ્યું કે અરે આનું શું ભાવ છે, શું કિંમત છે? તો એ વેપારીએ કીધું કે રાજા, આ જે મૂર્તિ છે આ 1000 રૂપિયાની છે, બીજી મૂર્તિ 10,000 રૂપિયાની છે, અને ત્રીજી મૂર્તિ 50,000 રૂપિયાની છે. રાજાને થયું ત્રણેય દેખાય એક જેવી, એક જેવું રંગ, એક જેવું રૂપ, એક જેવું સ્વરૂપ, એક જેવું વજન, એક જ પાત્રમાંથી બંને મળી છે, બધાની ક્વોલિટી પણ એક જેવી છે, તો ત્રણેયના ભાવમાં આટલો ફેર કેમ છે? તો રાજાએ પૂછ્યું કે અરે ત્રણેય એક જેવી દેખાય છે, એક જેવું રંગ, એક જેવું સ્વરૂપ, બધું એક જેવું છે, તો ત્રણેયના ભાવમાં આટલો ફરક કેમ છે? તો એ વેપારીએ કીધું કે રાજા, આપના ગામમાં તો બહુ વિદ્વાન, બહુ સમજદાર, બહુ ચતુર લોકો છે. આપ આ પ્રશ્ન આપના ગામમાં પૂછો, અને જે આ પ્રશ્નનો સાચો ઉત્તર આપશે એને હું ત્રણેય મૂર્તિ ભેટ કરી દઈશ. રાજાએ સભા બોલાવી, ગામના બધા લોકો આવ્યા, બધા સામે પ્રશ્ન કરવામાં આવ્યા કે આ 3 મૂર્તિ છે, એકની કિંમત 1000, એકની 10,000 અને એકની 50,000 છે. આનો જવાબ આપો કે આના ત્રણેયમાં કિંમત અલગ અલગ કેમ છે? બધા લોકો આવ્યા, કોક કે આ મૂર્તિમાં આવું છે, કોક કે આમાં આવું છે, કોક કે આમાં આવું છે, કોક કે આની આંખ નાની છે, કોક કે આમાં રંગ આ છે, કોક કે આમાં આ છે, પણ કોઈના જવાબ સાચા થયા નહીં. રાજા દુઃખી થયો કે સવારની સાંજ થઈ ગઈ છે, મારા ગામમાં આટલા મોટા મોટા વિદ્વાનો છે, ચતુર લોકો છે, બુદ્ધિમાન લોકો છે, પણ કોઈ જવાબ આપી શકતું નથી. કે મારા ગામમાં એવું કોઈ સમજદાર વ્યક્તિ નથી કે જે જવાબ આપી શકે. એટલામાં નાનકડો 12 વર્ષનો છોકરો આવ્યો. એ કહે કે હું જવાબ આપીશ. બધાના મનમાં થયું કે આટલા મોટા મોટા વિદ્વાનો, મોટા મોટા પંડિતો,
મોટા મોટા જાણકાર સમજદાર લોકો જે જવાબ નથી આપી શકતા, આ નાનકડો 12 વર્ષનો બાળક શું જવાબ આપશે? રાજાએ કીધું કંઈ વાંધો નહીં, તું પણ પ્રયત્ન કર. એ નાનકડો બાળક પોતાના હાથમાં એક લાકડી લઈને આવ્યો, નાનકડી ડાળી લઈને આવ્યો, અને જ્યારે પહેલી મૂર્તિના પાસે ગયો અને પહેલી મૂર્તિના કાનમાં જ્યારે લાકડી નાખી, એ બીજા કાનમાંથી નીકળી ગઈ તો કહ્યું કે આ 1000 રૂપિયાની છે. બીજા મૂર્તિના પાસે ગયો અને બીજા મૂર્તિના કાનમાં નાખ્યું તો એ મોઢામાંથી નીકળી ગઈ, કહ્યું આ 10,000 રૂપિયાની છે. અને ત્રીજી મૂર્તિના કાનમાં નાખ્યું, એ સીધા દિલમાં જઈને અડી ગયું અને કીધું આ 50,000 રૂપિયાની છે. તો એવી જ રીતે જ્યારે પણ કથા પ્રવચન થતા હોય, કથા સત્ર થતું હોય, સત્સંગ પોષણના આવા સુંદર આયોજનો થતા હોય, એવામાં અમને પણ 3 પ્રકારના વૈષ્ણવ મળે. પહેલા પ્રકારના વૈષ્ણવ કહેવા કે જે આ કાનથી સાંભળે અને આ કાનથી કાઢી નાખે. બીજા પ્રકારના વૈષ્ણવ કેવા કે આ કાનથી સાંભળે અને મોઢામાંથી કાઢી નાખે. અને ત્રીજા પ્રકારના વૈષ્ણવ કેવા? એકદમ તમારા જેવા, કે જે કથા સાંભળે અને પોતાના જીવનમાં ઉતારે. આપણે જે પણ શ્રવણ કરીએ, જે પણ શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થયો હોય, 3 દિવસ પ્રભુએ જે કૃપા કરી અને જે પણ પોષણ પ્રાપ્ત થાય, એ ખાલી શ્રવણ કરવા માત્ર નહીં, ખાલી સાંભળવા પૂરતું નહીં, પણ એ આપણે આપણા જીવનમાં ઉતારીએ. કથા જે 3 દિવસ હોય, તવ કથામૃતમ તપ્ત જીવનમ, ગોપીજનો પણ કહે છે ગોપી ગીતમાં કે આ જે કથારૂપી અમૃત છે એ અમને જીવાનું બળ આપે છે, જીવાની શક્તિ આપે છે, જીવન કેવી રીતે જીવવું અમને શીખવાડે છે. તો આ જે 3 દિવસનો અવસર પ્રાપ્ત થયો છે, અને આ 3 દિવસ શ્રી યમુનાજીના, શ્રી ઠાકુરજીના, શ્રી ગિરિરાજજીના જે ગુણગાન કરીએ, એ ખાલી કરવા માત્ર નહીં, પણ આપણે આપણા જીવનમાં ઉતારીએ. અને શ્રી વલ્લભની કૃપા કેવી કે સૌથી પ્રથમ દિવસ આપણે યમુનાષ્ટકનું દર્શન કરવાના છે, યમુનાષ્ટકનું રસપાન કરવાના છે. અને આપણા ત્યાં કહેવાય ને કે આ જગતમાં સૌથી વધારે કૃપાનું કોઈ સ્વરૂપ હોય એ શ્રી યમુનાજી છે. જો યમુનાજીની કૃપાથી આપણને પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રવેશ મળે છે, યમુનાજીની કૃપાથી પુષ્ટિ ભક્તિ માર્ગના જીવોના મનોરથ પૂર્ણ થાય છે. અને જેવી કૃપા યમુનાજી કરે એવી કૃપા તો આ જગતમાં કોઈ કરતું જ નથી. વિચારો, આજે આપણે યમુનાજીના ગુણગાન કરવાના છીએ, આજે યમુનાષ્ટકના આપણે સ્વરૂપના દર્શન કરવાના છીએ, યમુનાષ્ટકનું રસપાન કરવાના છીએ, અને એ રસપાન પ્રારંભ કરીએ એના પહેલાં જ યમુનાજીએ વર્ષા કરીને કૃપા કરી દીધી. યમુનાજી પોતે પધાર્યા. હરિગુરુ વૈષ્ણવ એકત્રિત થયા હોય તો યમુનાજીને થયું હું પણ પધારું. અને જ્યારે યમુનાજીના ગુણગાન કરીએ અને સ્વયં યમુનાજી પધારે, એનાથી વિશેષ કૃપા આપણા પર કંઈ હોય જ નહીં. શ્રી હરિરાયજી પણ આજ્ઞા કરે કે યમુનાજી કેવા છે કે રસિક પ્રીતમ જનકી હો જાપે કૃપા સોહી શ્રી યમુનાજી કો રૂપ પરખે. કે યમુનાજીનું સ્વરૂપ એ તો એવું રહસ્યવાળું, એવું ગુઢ સ્વરૂપ છે કે જ્યાર સુધી રસિક પ્રીતમ જન, જ્યાર સુધી ઠાકુરજીની, શ્રી વલ્લભની કૃપા ન થાય ત્યાર સુધી યમુનાજીના ગુણગાન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત જ ના થાય. ઠાકુરજી કૃપા કરે, વલ્લભ કૃપા કરે, મહાપ્રભુજી કૃપા કરે, ત્યારે જઈને જીવ યમુનાજીના સ્વરૂપને સમજી શકે છે. આપણે નિત્ય યમુનાષ્ટકના પાઠ કરતા હોઈએ, યમુનાજીની સેવા કરતા હોઈએ, યમુનાજીની ભક્તિ કરતા હોઈએ, યમુનાજીના પાન કરતા હોઈએ, તો નિશ્ચિંત માનવું કે આપણા પર ઠાકુરજીની, મહાપ્રભુજીની ખૂબ કૃપા છે, એટલે આપણે નિત્ય યમુનાષ્ટક કરી શકીએ છીએ. અને યમુનાજીનું નામ પણ કેવું છે, શ્યામ સુખધામ જહા નામ ઇનકે, કે જ્યાં જ્યાં પણ શ્રી વલ્લભ શ્યામજીનું નામ લેવામાં આવે છે, જ્યાં જ્યાં શ્રી યમુનાજીનું નામ લેવામાં આવે છે, ત્યાં ત્યાં સ્વયં ઠાકુરજી પોતે પધારે છે. સ્વામીજી અને ઠાકુરજીમાં કોઈ ભેદ નથી, ઠાકુરજી અને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. એ જ પ્રકારે ઠાકુરજી અને યમુનાજીમાં પણ કોઈ ભેદ નથી. અને યમુનાજીનું સ્વરૂપ શ્રી હરિરાયજી સ્વયં આજ્ઞા કરે કે નામ લેત હી કૃપા કરી અટોલે. કે યમુનાજી એટલા કૃપાના સ્વરૂપ છે કે એક વખત પણ કોઈ જીવ સાચા ભાવથી યમુનાજીનું નામ લઈ લે તો નામ લેવા માત્ર પર એ જીવ પર કૃપા થઈ જાય છે. વ્રજનો પ્રસંગ આવે કે વ્રજમાં એક વખત ગોપી જઈ રહી હતી ને ભાગતા ભાગતા પોતાના સખીઓને મળી અને સખીઓને જઈને કહે કે ગોપી તને ખબર છે આજે કેવું થયું? ગોપીઓ પૂછે શું થયું? કે અરે આજે તો મેં શ્યામ સુંદરના દર્શન કર્યા. બધા બહુ ખુશ થઈ ગયા કે તારા પર કેટલી કૃપા કે તું માર્ગમાં જઈ રહી હતી અને તને શ્યામ સુંદરના દર્શન થયા.
અને પછી એ ગોપી કે અરે મને શ્યામ સુંદરના દર્શન તો થયા, પણ પછી મને ખબર પડી કે આ તો શ્યામ સુંદર નથી. બધી ગોપીઓ વિચારમાં પડી કે અરે ગોપી તું શું વાત કરે છે? ક્યારેક કહે છે કે મને શ્યામ સુંદરના દર્શન થયા, ક્યારેક કહે છે દર્શન થયા નહીં, તે સાચે દર્શન કર્યા કોના? તો ત્યારે એ ગોપી કહે કે જ્યારે હું વ્રજમાં માર્ગમાં ચાલતી ચાલતી જઈ રહી હતી, મેં દૂરથી જોયું કે એવા સુંદર શૃંગાર, એવું સુંદર શ્યામ સ્વરૂપ, એવું સુંદર મુખારવિંદ, એવું સુંદર સ્વરૂપ, મને લાગ્યું મારા શ્યામ સુંદર ઊભા છે. પણ જેમ જેમ એ સ્વરૂપની પાસે જવું, એ સ્વરૂપ એટલી કૃપા કરે, એટલી કૃપા કરે, એટલી કૃપા કરે, માંગ્યા વગર કૃપા કરે. અને જ્યારે પાસે ગઈ તો ખબર પડી કે આ ઠાકુરજી નહીં, આ તો સ્વયં શ્રી યમુનાજી છે. આપણે માંગી માંગીને થાકી જઈએ, પછી ઠાકુરજી કૃપા કરે અને નામ લેત હી કૃપા કરીએ ટોલે, કે તમારે માંગવું પણ ના પડે અને સ્વયં કૃપા કરે. એ સ્વરૂપ તો શ્રી યમુનાજીનું છે કે તમારે જીવે માંગવું પણ ના પડે. જીવ ખાલી ભાવ કરે, જીવ ખાલી ભક્તિ કરે, જીવ ખાલી પ્રભુને વિનંતી કરે અને યમુનાજી સ્વયં જીવના મનોરથો પૂર્ણ કરી દે છે. એક વખત શ્રી ગુસાઈજીએ એક વૈષ્ણવને પ્રશ્ન પૂછ્યા કે તમે સર્વશ્રેષ્ઠ પર્વત કયું છે, સર્વશ્રેષ્ઠ નદી કઈ છે અને સર્વશ્રેષ્ઠ તીર્થ કયું છે? તો એ વૈષ્ણવે જવાબ આપ્યો કે અરે જયરાજ, સૌથી સારામાં સારા પર્વત તો ગિરિરાજજી છે, સૌથી સારામાં સારી નદી તો યમુનાજી છે અને સૌથી સારામાં સારું તીર્થ તો વ્રજભૂમિ છે. ગુસાઈજી કહે કે તમારા આ ત્રણેય જવાબ ખોટા છે. એ વૈષ્ણવ થયું કે રે જયરાજ, જવાબ ખોટા કેવી રીતે છે? આ ત્રણેય જવાબ તો પુષ્ટિ માર્ગી જવાબ છે. આપણા પુષ્ટિ માર્ગમાં સૌથી શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી છે, સૌથી શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે, સૌથી શ્રેષ્ઠ તીર્થ તો વ્રજભૂમિ છે. તો આ જવાબ ખોટા કેમ છે? તો ત્યારે ગુસાઈજી આજ્ઞા કરે કે વૈષ્ણવ, સર્વશ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, ગિરિરાજી તો હરિદાસે વર્ય છે, ગિરિરાજી તો અલૌકિક સ્વરૂપ છે. સૌથી શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, યમુનાજી તો પ્રભુના ચતુર્થ પ્રિયા છે. સર્વશ્રેષ્ઠ તીર્થ તો પ્રયાગરાજ છે, વ્રજ તો ઠાકુરજીનું ઘર છે, જ્યાં ઠાકુરજી ચાલતા બોલતા ખીલતા શીખ્યા. તો આપણા ત્યાં કોઈ પણ સ્વરૂપ હોય, એ સ્વરૂપના દર્શન ત્રણ પ્રકારે થાય: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક. જ્યારે યમુનાજીના દર્શન કરીએ તો યમુનાજી જે આપશ્રીનું આધિભૌતિક સ્વરૂપ છે, એ સ્વરૂપ એક સરિતાનું છે, એક નદીનું સ્વરૂપ છે. આપશ્રીનું આધ્યાત્મિક સ્વરૂપ એક તીર્થનું છે, એક દેવીનું છે, જે મથુરામાં બિરાજે છે. તમે જુઓ તો યમ દ્વિતીયા આવે, જ્યારે ભઈ બીજ હમણાં જ ગઈ, તો ભઈ બીજમાં બધા યમુનાજીમાં સ્નાન કરવા જાય, પણ એ કયા યમુનાજીમાં? જે તીર્થ યમુનાજી છે, જે મથુરામાં છે. ગોકુલમાં કોઈ સ્નાન કરવા ના જાય, કેમ કે ગોકુલમાં જે યમુનાજી છે એ આધિદેવિક યમુનાજી છે, ચતુર્થ પ્રિયા છે. ત્યાં પુષ્ટિ પુરુષોત્તમ અલૌકિક શુદ્ધ પુષ્ટિ માર્ગે યમુનાજી કોઈ હોય તો એ ગોકુલમાં બિરાજે છે. તમે એક વસ્તુ વિચારો કે જ્યારે પણ આપણે યમુના પાન કરવા જઈએ તો યમુનાજી તો યમનોત્રીમાં પણ છે, યમુનાજી દિલ્હીમાં પણ છે, યમુનાજી આગ્રામાં પણ છે. પણ તમે કઈ દિલ્હીમાં યમુના પાન કર્યા? ક્યારે આગ્રામાં કર્યા? આપણે યમુના પાન કરવા ક્યાં જઈએ? ગોકુલ જઈએ. કેમ કે આધિદેવિક યમુનાજી, સાચા આપણા અલૌકિક પુષ્ટિ માર્ગે યમુનાજી ચતુર્થ પ્રિયા ક્યાંક હોય તો એ આધિદેવિક ગોકુલમાં જ છે. અને આપણા પુષ્ટિ ભક્તિ માર્ગે આચાર્યો શ્રી મહાપ્રભુજીએ, ગુસાઈજી, હરિરાયજીએ એમના વાર્તા પ્રસંગોમાં, એમના પદ સાહિત્યમાં કે એમના સ્તોત્રમાં જે યમુનાજીનું વર્ણન કર્યું છે, એ ગોકુલમાં બિરાજતા આધિદેવિક યમુનાજીનું વર્ણન કર્યું છે. જો અનેક આચાર્ય થઈ ગયા, શંકરાચાર્યજીએ પણ યમુનાજીની સ્તુતિ કરી છે, અનેક આચાર્યોએ, અનેક વિદ્વાનોએ યમુનાજીના ગુણગાન કર્યા છે, યમુનાજીની સ્તુતિ કરી છે. પણ એ બધા જ આચાર્યોએ આધિભૌતિક અને આધ્યાત્મિક યમુનાજીની સ્તુતિ કરી છે. શ્રી મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્ય છે કે જેમને અલૌકિક આધિદેવિક યમુનાજીની સ્તુતિ કરી, અને એનું પ્રારંભ આપ શ્રી યમુનાષ્ટક દ્વારા કર્યું. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા, કે સૌ પ્રથમ આ જગતમાં કોઈએ અલૌકિક યમુનાજીની સ્તુતિ કરી હોય, અલૌકિક યમુનાજીના ગુણગાન કર્યા હોય, એ શ્રી મહાપ્રભુજી છે. યમુનાજીના ગુણગાન માટે પુષ્ટિ ભક્તિ માર્ગમાં અનેક સાહિત્ય આપણને પ્રાપ્ત થાય. શ્રી ગુસાઈજીએ યમુના અષ્ટપદી દ્વારા
યમુનાજીના ગુણગાન કર્યા. નમો દેવી યમને, નમો દેવી યમને, હર કૃષ્ણ મિલાંતરાયમ. અષ્ટપદી દ્વારા શ્રી ગુસાઈજી યમુનાજીના ગુણગાન કર્યા. અનેક અષ્ટ સખાઓએ હરિરાયજીએ 41 પદ દ્વારા યમુનાજીના ગુણગાન કર્યા, કે જેમને જેવા દર્શન થયા, જેમના અંદર જેવો ભાવ પ્રગટ થયો, એવો ભાવ 41 પદમાં પોતાના પદ દ્વારા પ્રગટ કરવામાં આવ્યા. હરિરાયજીએ પોતાના દ્વારા રચિત યમુનાજીના વિજ્ઞપ્તિમાં કૃષ્ણામ, કૃષ્ણ સમામ, કૃષ્ણ રૂપામ, કૃષ્ણ સાત્મિકામ, એમાં યમુનાજીના ગુણગાન કર્યા. પણ આજે આપણે જે દર્શન કરવાના છીએ એ શ્રી મહાપ્રભુજી રચિત જે યમુનાષ્ટક છે, એમાં શ્રી મહાપ્રભુજી યમુનાજીના કયા સ્વરૂપનું વર્ણન કરે છે એના દર્શન કરીશું. પ્રસંગ આવે કે જ્યારે શ્રી મહાપ્રભુજી વ્રજના અનેક સ્થાનને પ્રગટ કરી રહ્યા હતા, અને એ અનેક સ્થાનને પ્રગટ કરતા કરતા જ્યારે આપ ગોકુલ પધાર્યા, અને જ્યાં ગોકુલ પધાર્યા મનમાં પ્રશ્ન થયું કે હું જ્યાં બિરાજું છું, આ જે સ્થાન છે, આમાં કયું ગોવિંદ ઘાટ અને કયું ઠકરાણી ઘાટ. સુંદર ઠકરાણી તીજનો ઉત્સવ, અને એ દિવસે મનમાં એક પ્રશ્ન થયો. સાથે દામોદરદાસ સરસાનીજી દમલાજી ત્યાં હતા. દમલાજીને પ્રશ્ન કરવામાં આવ્યો, દમલા યામે શું કોનસો ગોવિંદ ઘાટ और કોનસો ઠકરાણી ઘાટ. જ્યારે મનમાં પ્રશ્ન થયું, મનમાં પ્રશ્ન કરીને ચિંતનમાં બિરાજ્યા, જ્યાં પોતાના નેત્ર બંધ કર્યા ત્યાં એવું પરિવર્તન વાતાવરણમાં થયું. યમુનાજીના જલનો પ્રવાહ વધી ગયો. યમુનાજીના જલના પ્રવાહમાંથી સુંદર અવાજો આવી રહ્યા છે, સુંદર હવા ચાલી રહી છે, કમલની સુગંધ આવી રહી છે. સુક, મયુર, હંસ જેવા અનેક પક્ષીઓ સુંદર ધ્વનિમાં અવાજ કરી રહ્યા છે. અને જ્યાં આવો આધ્યાત્મિક, આવો અલૌકિક જ્યારે વાતાવરણના દર્શન કર્યા, વાતાવરણનો અનુભવ કર્યો, અને જ્યાં શ્રી મહાપ્રભુજી પોતાના નેત્ર ખોલ્યા, ત્યાં યમુનાજીના જલ પ્રવાહમાંથી એવું અલૌકિક સ્વરૂપ પ્રગટ થયું, જેમને ખૂબ સુંદર શૃંગાર કર્યા છે, ખૂબ અલૌકિક, ખૂબ રસાત્મક સ્વરૂપના દર્શન થયા. લાલ રંગના વસ્ત્ર ધારણ કર્યા, હીરા મોતી પન્નાના શૃંગાર કર્યા છે, મુકુટ કાંચીના વસ્ત્ર ધારણ કર્યા છે, શૃંગાર કર્યા છે. અને જ્યાં યમુનાજી પ્રગટ થયા, અને યમુનાજી સ્વયં આજ્ઞા કરી કે વલ્લભ આપ જ્યાં બિરાજી રહ્યા છો એ ગોવિંદ ઘાટ છે, અને સામે ઠકરાણી ઘાટ છે. જ્યાં યમુનાજીના દર્શન કર્યા અને મહાપ્રભુજીએ હાથ જોડ્યા, મનમાં થયું કે આવા અલૌકિક સ્વરૂપ પ્રગટ થયા છે. અને જ્યાં એ સ્વરૂપના દર્શન કર્યા તો પોતાના હૃદયમાંથી શબ્દો પ્રગટ થયા, અને એ શબ્દો આપ શ્રી યમુનાષ્ટકમાં પ્રગટ થયા છે. સાથે મળીને યમુનાષ્ટકનું ગાન કરીએ અને પછી યમુનાષ્ટકમાં પ્રવેશ લઈએ. નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુકતામ તતસ્થ નવકાનન પ્રગટ મોદ પુષ્પાંગુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં ગીરતિં કાલિંદગિરિમસ્તકે પદમંદપૂરોજ્વલા વિલાસ ગમનોલસા પ્રકટ ગંડ શૈલોનતા સઘોષગતિ દંતુરા સમધિરૂઢલોતમા મુકુંદરતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવન ભુવન પાવની મધિગટામને કશ્વને પ્રિયાભિસેવિતા સુખમયુરહંસાવિભિ તરંગ ભુજ કંકણ પ્રગટ મુક્તિકા વાલુકા નિતંબ તત સુંદરી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા અનંત ગુણભૂષિતે શિવ વિરંચિતે
સુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરાભે સદે વિશુદ્ધા મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખં ભાવય યયા ચરણ પદ્મજા મુરલીપો પ્રિયં ભાવુકા સમાગમનતો ભવત સકલ સિદ્ધિદા સેવતાં તયા સદશતામિયા કમલજાસ પત્ની હરિ પ્રિય કલિંદયા મનસી મે સદા સિયતા નમો સૂયમુને સદા તવ ચરિત્રમદ્યદ્ભુતં ન જાતુ યમયાતના ભવતિ તે પયપાનત યમોપી ભગિની સુતા કથમુહન્તિ દુષ્ટાનપી પ્રિયો ભવતિ સેવના તવ હરેરથા ગોપિકા મમાસ્તુ તવ સન્નિધો તનુનવત્વમેતાવતા ન દુર્લભતમારતિ મુરરિપો મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરમ સંગમા તવેવ ભુવિ કીર્તિતા ન તુ કદાપી ભૂષિતે સ્તુતિં તવ કરોતિ કમલજાસપતિ પ્રિયે હરેયદનુ સેવયા ભવતિ સૌખ્યમામોક્ષત યં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમા સ્મરશ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમા તવાશકમિદં મુદા પઠતિ શૂરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિ પુષ્ય સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય।